રાધે રાધે, જય સિયારામ. આપણે કાલે જોયું કે અષ્ટયામ લીલા ચિંતનની ગુટિકાની નકલ કરવામાં સખી ચરણદાસ બાબાને કેટલી બધી રુચિ હતી. અને સખી ચરણદાસ બાબાએ એ ગુટિકાની નકલ કરી 15 દિનનું કામ 12 દિવસમાં કર્યું. એને આવી વસ્તુ છે. આમ તો વાસ્તવમાં બાબાનું શરીર દુર્બળ હતું, કારણ કે મધુકરી માગીને જમતા, એટલે શરીર તો દુર્બળ જ રહેવાનું છે ને. શરીરમાં ક્યાં એટલી તાકાત રહેવાની છે? એટલે એમનું શરીર દુર્બળ હતું, કારણ કે 7 ઘરેથી મધુકરી લેતા. 8મા ઘરે તો મધુકરી માગવાનો એનો રિવાજ જ નહોતો. 7 ઘરેથી જેટલા રોટીના ટુકડા મળી જાય એટલા ખાઈ લેવાના, એવો એનો નિયમ હતો. એટલે શરીર થોડુંક દુર્બળ હતું, અને દુર્બળ શરીરમાં 15 માઇલ દૂર ચાલીને જાવું, અને ત્યાં જઈને પછી મતલબ સત્સંગ કરવો, ભજન કરવું કઠિન હતું. પણ ભગવાન એને એવી શક્તિ આપી દેતા હતા, એના ભજનની અંદર એવી શક્તિ હતી કે એ શક્તિના કારણે એ આ કાર્ય કરી શકાય. નહીતર બહુ કઠિન છે. એમ હાથ ઘરેથી રોટીના ટુકડા માગે તો માનો ક્યાંક મળ્યા રોટીના ટુકડા, ક્યાંય ન મળ્યા, ક્યાંય વાસી મળ્યું, ક્યાંય એવા ટુકડા ખાઈને પણ રોજ 15 માઇલ 2 ગુરુઓ પાસે જવાનું, અને 2 ગુરુ પાસે સત્સંગ લેવાનું. આવું કરવું એટલું સહજ નથી, ખરેખર કઠિન છે. છતાં પણ એ કરી દેતા. આવી વસ્તુ છે. પછી બાબા અષ્ટયામ લીલા ચિંતનમાં લાગેલા રહેવા માંડ્યા. હવે અષ્ટયામ લીલા ચિંતન એમને ચાલુ થઈ ગયું, એટલે એ ડૂબેલા રહેતા અષ્ટયામ લીલા ચિંતન ની અંદર. હવે અષ્ટયામ લીલા ચિંતનમાં રહેવા છતાંય બહારના ઠાકોરની સેવા પણ એ કરી લેતા. એનું ચૂડા ચાંદનું રાધાકુંડમાં જે મંદિર છે, એ મંદિરના જે ઠાકુરજી હતા એની સેવા સખી ચરણદાસ બાબા ઉપર હતી. એટલે સખી ચરણદાસ બાબા માનસિક સેવા પણ કરતા, લીલા ચિંતન કરતા, અને ભેગે ભેગી ઠાકુર સેવા પણ કરતા. બંને સેવાઓ મતલબ દેખાડે છે કે માનસિક સેવામાં તમે ઊંચા વયા જાઓ તો પણ તમારા ઘરે વિગ્રહ પધરાવેલા હોય તો એની સેવામાં પણ ધ્યાન રાખવું જોઈએ. જો ખરેખર તમારે 24 કલાક માનસિક સેવામાં ડૂબેલું રહેવું હોય ને, તો આ વિગ્રહની સેવા માટે બીજા કોઈ શિષ્ય કે સેવકને તૈયાર કરી લેવા જોઈએ. પછી તમે માનસિક સેવા કરી શકો, પણ તમારા વિગ્રહની સેવા કરવા વાળું બીજું કોઈ ન હોય તો માનસિક સેવા ન કરવી જોઈએ, અને ઠાકોર સેવા પણ સાથે કરવી જોઈએ. ઠાકોરને પધરાવ્યા છે તો એની સેવા પણ થવી જોઈએ. આવી વસ્તુ છે, એટલે એનું થોડું ધ્યાન રાખવું જોઈએ. હવે આ રીતે અષ્ટયામ લીલા ચિંતનમાં સખી ચરણદાસ બાબાના દિવસો અતિ આનંદ પૂર્વક વીતી રહ્યા હતા. અતિ આનંદ પૂર્વક એના દિવસો જાતા હતા, ત્યાં જ એના ઉપર એક વજ્રાઘાત થયો. વજ્રાઘાત થયો. વજ્રાઘાત એટલે શું? વજ્રાઘાત થયો તો કે શકાબ્દ 1851 ભાદ્રસ શુક્લ 9મી ના દિવસે એમના શિક્ષા ગુરુ નરોત્તમદાસ બાબા નિત્ય લીલામાં ચાલ્યા ગયા. નરોત્તમદાસ પ્રત્યેને ખૂબ પ્રેમ હતો, એ જ નિત્ય લીલાની અંદર ચાલ્યા ગયા. એટલે રાધિકાદાસ બાબા જે એમના બીજા ગુરુ હતા, એને બહુ વિરહ થઈ ગયો, અરે મારો મિત્ર નિત્ય લીલામાં વયો ગયો, હવે એકલો એકલો હું જીવીને શું કરીશ. રાધિકાદાસ નિત્યાનંદ નરોત્તમદાસજી બાબાને ભેટીને રોવા માંડ્યા કે હાય બંધુ, હે મારા મિત્ર, તમે મને એકલા છોડીને ક્યાં ચાલ્યા ગયા? હવે હું આ શરીરને રાખીશ નહીં, હું તમારી પાસે સેવામાં આવું છું. આમ રડતા રડતા એમને અન્ન જળનો ત્યાગ કરી દીધો, અને 2 દિવસ પછી રાધિકાદાસ નિત્ય લીલામાં પ્રવેશ કરી ગયા. આમ સખી ચરણદાસ બાબાના 2 ગુરુ હતા, એ બંને ગુરુ 2 દિવસની અંદરમાં જ
નિત્ય લીલાને પ્રાપ્ત કરે છે. વાહ રે વાહ. એટલે બંને ગુરુઓના વિરહમાં સખી ચરણદાસ બાબા પણ ડૂબી ગયા. સખી ચરણદાસ બાબાના હૃદયમાં આગ લાગી ગઈ. અરે મારા બે ગુરુ વયા ગયા, હવે હું કોના આધારે જીવવું, કોની પાસેથી હું શિક્ષા લેવા જાય છે. હા. એટલે સખી ચરણદાસ બાબા રોતા રોતા અન્ન જળ છોડીને રાધાજીને પ્રાર્થના કરવા લાગ્યા. હા. અને રાધાજીને કહે છે કે હે સ્વામીની, તમે મારા ગુરુઓને તો બોલાવી લીધા છે, પણ મને અધમ જાણીને તમે મને નથી બોલાવી હોય કે તો આ અધમને પણ તમે બોલાવી લ્યો. હા. હવે હું અહીંયા રહી નહીં શકું, ગુરુ વગર મારે કેવી રીતે રહેવું, તો મારા જેવા અધમ જીવને પણ તમે બોલાવી લ્યો, મારે તમારી પાસે આવવું છે કે હે સ્વામીની કૃપા કરો, કૃપા કરો. એમ કરતા કરતા અન્ન જળ છોડી દીધું સખી ચરણદાસ બાબાએ. તો કે તો ત્યારે સખી ચરણદાસ બાબા જમતા શું, તો કે કેવળ એક ચમચી ચરણામૃત લેતા રોજ ઠાકોરજીનું. વિચારો તમે, એક જ ચમચી ચરણામૃત લેવાનું 24 કલાકમાં. કેવડી મોટી સાધના, કેવડી મોટી એની વ્યાકુળતા. એક ચમચી પાણીથી પોતે હલવી લેતા ચરણામૃતથી. એટલે એક ચમચી ગિરધારીનું ચરણામૃત લઈ અને પોતે રહેતા, અને એમ કરતા કરતા મહિનો દી નીકળી ગયો. સખી ચરણદાસ બાબા મરણ પથારીએ પડી ગયા, કારણ કે 1 મહિના સુધી એક જ ચમચી પાણી લીધું, પછી વ્યક્તિ કઈ રીતે જીવી શકે. એટલે એમના સંગી સાથીઓ ને ખબર પડી ગઈ કે હવે તો પ્રાણ છોડી દેશે. કે હવે આ પ્રાણ ચકશે નહીં, કે મહિનો દિવસે ગુરુજીએ કઈ લીધું નથી સખીચરણજીએ. તો બધા કીર્તન કરવા માંડ્યા સખીચરણ બાબા ઉપર. કીર્તન કરવા માંડ્યા ને તો એ જ સમયે શ્રીમતી રાધા રાણી સોનાનો થાળ લઈને આવે છે, અને એ થાળની અંદર વિવિધ પ્રકારના પકવાન હતા, વિવિધ પ્રકારની વાનગીઓ હતી. વિવિધ પ્રકારના પકવાન અને વાનગી લઈને રાધા રાણી આવ્યા, અને આવીને એમ કહે છે કે લો બાબા, પ્રસાદ ગ્રહણ કરો, ઉપવાસ છોડી દો. પ્રસાદ ગ્રહણ કરો અને ઉપવાસ છોડી દો. તમે કે ઉપવાસ ન કરો, તમારા શરીરની સંસારને જરૂર છે. તો સખીચરણ બાબા કહે છે, હે સ્વામીની, હું આ અપરાધી શરીરને રાખવા માંગતો નથી. આ શરીર અપરાધી છે કે આને ગુરુઓની સેવા નથી કરી, હજી મને લઈ જાઓ. તો રાધા રાણી કહે છે, અત્યારે તને નહીં લઈ જાવ, હજી તું ભજન કરી, કે હજી તારે ભજન કરવાની જરૂર છે. કે એમ કહીને રાધા રાણીએ એમને ભોજન કરાવ્યું, અને ભોજન કરાવીને રાધા રાણી અંતર ધ્યાન થઈ ગયા. અંતર્ધાન થયા, મતલબ વયા ગયા, અદ્રશ્ય થઈ ગયા રાધા રાણી. તો સખીચરણ બાબાએ ત્યારથી ઉપવાસ છોડી અને પાછું મધુકરી ભોજન ચાલુ કર્યું, અને અનશન છોડી દીધું. શું કામ? રાધાજીની પ્રસન્નતા માટે. જ્યારે ખુદ સ્વામીનીજી એમ કહે છે કે તારે જમવાનું છે, ભોજન લેવાનું છે, તો પછી બાબા હઠાગ્રહ કરે ને એ ચાલે નહીં. પ્રેમની અંદર ખોટો હઠાગ્રહ હોવો જોઈએ નહીં. જેમ આપણો પ્રિયતમ પ્રસન્ન થાય ને એમ કરવું જોઈએ. બિલકુલ. પ્રિયતમ એમ કે ભોજન લઈ લ્યો, તમારે જીવવાનું છે તો જીવવું જોઈએ. પ્રિયતમ એમ કે મારે તને બોલાવી લેવાનું છે, તો કે કઈ વાંધો નહીં, બોલાવી લ્યો. રાધા કૃષ્ણની પ્રસન્નતામાં જ આપણી પ્રસન્નતા હોવી જોઈએ, એમાં એટલી કોઈ શંકા નથી. આવી વસ્તુ છે. તો રાધા રાણીની આજ્ઞાથી બાબાએ અનશન છોડી દીધું અને ભજન કરવા માંડ્યા. 1 વર્ષ સુધી સખી ચરણદાસ બાબા ભોજન કરીને ભજન કરે છે. 1 વર્ષ પછી પાછી 2 ગુરુની તિથિ આવી. તિથિ આવી ને એટલે પાછો વિરહ ભડકી ગયો કે હા મારા ગુરુઓ વયા ગયા ને 1 વર્ષ થઈ ગયું, અને હું હજી આ પાપી શરીરને જીવતું રાખીને બેઠો છું. પાછો વિરહ વ્યાપી ગયો ને, એટલે એને પાછો સંકલ્પ કર્યો કે હવે પ્રાણ આપી દેવા છે. વળી પાછું અનશન ચાલુ કરી દીધું, વળી પાછું ખાવા પીવાનું બંધ કરી દીધું સખીચરણદાસ બાબાએ, અને મરણાસન અવસ્થા થઈ ગઈ. મહિનો દી વયો ગયો તો પાછા મરવા પડ્યા સખીચરણદાસ બાબાએ. તો પાછા રાધા રાણી સોનાનો થાળ લઈને આવ્યા.
કેવડા મોટા સૌભાગ્ય કે સ્વયં રાધા રાણી દર્શન દઈને જમાડી જાય છે, થાળ જમાડી જાય છે અને એમ કહે છે કે હજી થોડુંક ભજન કર, તારે હજી જગતનું કલ્યાણ કરવાનું છે. આવા મોટા સૌભાગ્ય મળે, કેટલી સૌભાગ્યની વાત છે. બિલકુલ. આવડું મોટું સૌભાગ્ય કે સ્વયં શ્રીમતી રાધા રાણી આવે, ભોજન કરાવી જાય અને એને જીવવાનું કહી જાય, તો રાધા રાણીને એનું શરીર કેટલું વાલું હશે. આવી વસ્તુ છે. આને કહેવાય ભજન કર્યું. આપણે તો ભજન કરીએ તો હજી દર્શનના ઠેકાણા હોય નહીં, એમ નહીં. રાધા રાણી પ્રસન્નતા પૂર્વક દર્શન દેવા આવે અને પ્રેમ પણ દેખાડે કે તારું શરીર મને પ્રિય છે, થોડોક દી ટકાવતું. તો ઈ પ્રેમની પરાકાષ્ઠા છે કે સ્વામીજી સ્વયં આપણી ચિંતા કરે. આવી વસ્તુ છે, એ પ્રેમની પરાકાષ્ઠા છે. તો રાધાજી સોનાનો થાળ લઈને આવ્યા, મનોહર ગતિથી આવ્યા અને કીધું બાબા પ્રસાદ